હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે આલુ પરોઠા બનાવીશું. તો એના માટે આપણે લોટ બાંધીશું. તો મેં અહીંયા 1.5 કપ જેટલો ઝીણો રોટલીનો લોટ લીધો છે. એમાં અડધી ચમચી મીઠું અને 1 ચમચી તેલનું મોયણ એડ કરી થોડું પાણી એડ કરી આ રીતે લોટ બાંધી લેવાનો છે. હવે આપણે બાફેલા બટેકાને આ રીતે મેશ કરી દેવાના છે. તેમાં આપણે સમારેલી ડુંગળી, સમારેલા મરચાં, દળેલી ખાંડ, ધાણા જીરું, અડધી ચમચી હળદર, 1 ચમચી મરચું એડ કરી આ રીતે મિક્સ કરી દેવાનું છે. થોડા લીલા ધાણા એડ કરી દઈશું અને આપણું અહીંયા સ્ટફિંગ રેડી છે. હવે આપણે લોટને થોડું તેલ એડ કરી સરસ રીતે મસળી લઈશું. એમાં રોટલીનો શેપ આપી પછી આપણે આ રીતે સ્ટફિંગ ભરવાનું છે અને આ રીતે તેને ભરી અને આ રીતે કવર કરી દેવાનું છે. હવે આપણે હલકા હાથે પરાઠાને વણી લેવાના છે. પરાઠા બધા જ વણાઈ જાય પછી આપણે તેને તવા પર ફ્રાય કરવાના છે. તો આ રીતે આપણે તવા પર થોડું તેલ ગ્રીસ કરી અને બંને બાજુ આ રીતની ડિઝાઇન પડે તે રીતે આપણે પરાઠાને શેકી લેવાના છે. અહીંયા આપણા આલુ પરાઠા